ભરૂચ તાલુકાના કારેલા ગામ પાસે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર વધુ એક અકસ્માત સર્જાયો છે, જેમાં આગળ ચાલતી ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી, જેમાં સારવાર દરમિયાન ચાલકનું ખાનગી હોસ્પિટલમાં કરુણ મોત નીપજ્યું હતું. રાજસ્થાનના પાલી જિલ્લાના શિવપુરા ગામમાં રહેતા કાલુરામ રૂગારામ ચૌધરી પોતાની પત્ની ફૌડી અને તેમની બાજુમાં રહેતા કાંતિલાલ સાથે પોતાના સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર MH43BA2721 રાજસ્થાનની મુંબઈ ખાતે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચ તાલુકાના કારેલા ગામ પાસે પૂરપાટ ઝડપે દોડતી કાર આગળ ચાલતી ટ્રક અને ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક કાલુરામ રૂગારામ ચૌધરી અને તેમની પત્ની અને તેમના પાડોશી ઈજા પહોંચતા ત્રણેયને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે કાલુરામ ચૌધરીના કિમના ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતા નાના ભાઈ ગણેશકુમાર નેમારામ ચૌધરીને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં પોતાના ભાઈને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ભરૂચ તાલુકા પોલીસને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.